આપણા દેશની કઠણાઈ છે કે બોલનારા ઘરમાંથી કાઢી નાખેલા લોકો વિસાવદરના ધારાસભ્ય બની જાય છે। 2 વર્ષ મેં એ લોકોને સમજાવ્યા કે આ રીતે લોકોની આંખોમાં ધૂળ ન નખાય, આ રીતે બીજી પાર્ટીના કટર મશીન તરીકે કામ ન કરાય। 2 વર્ષમાં અમે બધું જોઈ લીધું, જોયું આગલું ઘર હતું એ સારું હતું, અહીંયા તો દાળ નાઈ નથી થાય। કોંગ્રેસ નેતા કરસનદાસ ભાદરકાએ ગોપાલ ઇટાલિયાને આડે હાથ લીધા છે। ઘરમાંથી કાઢેલા લોકો વિસાવદરના ધારાસભ્ય બન્યા। વિવાદ કરસન બાપુએ કરી છે। આમ આદમી પાર્ટીમાં જોડાવાનો મોટો પસ્તાવો થયો છે। આ વિવાદ પણ કરસનદાસ ભાદરકાએ કરી છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। વિસાવદરની અંદર કોંગ્રેસની એક સભા યોજાઈ હતી અને વિસાવદરમાં કોંગ્રેસ પક્ષની સમીક્ષા બેઠકની અંદર એક કોંગ્રેસ નેતા કરસનદાસ ભાદરકાએ આપ પર પ્રહાર કર્યા છે। જી હા, કોંગ્રેસ નેતા કરસનદાસ ભાદરકાએ ગોપાલ ઇટાલિયાને આડે હાથ લીધા છે। ફરી એક વખત ગોપાલ ઇટાલિયા છે એ ચર્ચામાં આવ્યા છે। ઘરમાંથી કાઢેલા લોકો વિસાવદરના ધારાસભ્ય બન્યા। વિવાદ કરસન બાપુએ કરી છે। માત્ર બોલનારા લોકો જ નેતા બની જાય, આવી વાત પણ કરસનદાસ ભાદરકાએ કરી। આમ આદમી પાર્ટીમાં જોડાવાનો મોટો પસ્તાવો થયો છે। આવી વાત પણ કરસનદાસ ભાદરકાએ કરી છે। ચૂંટણીમાં લડેલા તમામ ઉમેદવારોનું સન્માન કરાયું। કોંગ્રેસ સંગઠનને ગામડે ગામડે મજબૂત કરવાના પ્રયત્નો પણ તેજ કરવામાં આવ્યા। પરંતુ ફરી એક વખત એ વિસાવદરની અંદર રાજનીતિ છે તે ગરમાઈ છે અને આ વખતે ચર્ચામાં એ કરસનદાસ ભાદરકા, જેઓ એક સમય આમ આદમી પાર્ટીમાં રહી ચૂક્યા છે, જેઓ એક સમયે ગોપાલ ઇટાલિયાના સાથી રહી ચૂક્યા છે, તેઓ જ હવે ગોપાલ ઇટાલિયા ઉપર આકરા પ્રહારો કરી રહ્યા છે। કરસનદાસ ભાદરકાએ વિસાવદરમાં યોજાયેલ કોંગ્રેસની એ સમીક્ષા બેઠકની અંદર ગોપાલ ઇટાલિયાને આડે હાથ લીધા। ગોપાલ ઇટાલિયા ઉપર આકરા પ્રહારો કરતા તેમણે કહ્યું કે ઘરમાંથી કાઢેલા લોકો વિસાવદરના ધારાસભ્ય બન્યા છે। એટલે કે 2022માં કતાર ગામમાંથી ગોપાલ ઇટાલિયા ચૂંટણી હારી ચૂક્યા હતા અને ત્યારબાદ એ વિસાવદર ખાતે એ વિધાનસભાની પેટા ચૂંટણી લડવા આવ્યા અને ત્યાંથી તેઓ ધારાસભ્ય બન્યા। એટલે કટાક્ષમાં આકરા પ્રહારો છે તે કરસનદાસ ભાદરકાએ ગોપાલ ઇટાલિયા ઉપર કર્યા છે। ત્યારે કરસનદાસ ભાદરકાનું આ નિવેદન હાલ ખૂબ ચર્ચામાં છે કે કોંગ્રેસની સમીક્ષા બેઠકની અંદર કરસનદાસ ભાદરકાએ આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાને આડે હાથ લેતા તો શું કહ્યું, પેલા આવો આપણે સાંભળીએ। આપની વાત કરી, ગોપાલની વાત કરી, આપણે પાણી વાળતા હોય તો એ ટીટોડીને ક્યાંય ગણતરીમાં લઈએ છીએ? તો હું તો ત્યાં જઈને આવ્યો છું, હું કોંગ્રેસમાં હતો, પછી 4 વર્ષ રિહામણી ગયો, અથવા તો સીધું ઘર ગણું છું આમ આદમી પાર્ટી। 2 વર્ષમાં મેં બધું જોઈ લીધું, જોયું આગલું ઘર હતું એ સારું હતું, અહીંયા તો દાળ નાઈ નથી થાય। એનું કારણ એ છે કે 2 વર્ષમાં હું જાણી ગયો હતો કે વાસ્તવિકતા શું છે। અને હું આજે નથી બોલતો, લગભગ 200 ડિબેટોમાં હું બોલેલો છું। 2 વર્ષ મેં આ લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો। વાતો છે, હું કરશનભાઈ હમણાં જે મજાક કરતો હતો એ બોલતા શીખવું પડશે। આપણા દેશની કઠણાઈ છે કે બોલનારા રાક્ષસો વડાપ્રધાન બની જાય છે। આપણા દેશની કઠણાઈ છે કે બોલનારા ઘરમાંથી કાઢી નાખેલા લોકો વિસાવદરના ધારાસભ્ય બની જાય છે, ખાલી બોલનારા। આ હકીકત છે, જોઈને આવ્યા છીએ। 2 વર્ષ મેં એ લોકોને સમજાવ્યા કે આ રીતે લોકોની આંખોમાં ધૂળ ન નખાય, આ રીતે બીજી પાર્ટીના કટર મશીન તરીકે કામ ન કરાય। પ્રદેશમાં સમજાવ્યા, સેન્ટરમાં સમજાવ્યા। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।